એબી ગુજરાતી ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હિંમતનગર શહેરમાં જે લોકો ગરબા ગાઈ શકતા નથી તે લોકો ગરબા માણી શકે તેવો અનોખો કાર્યક્રમ યોજાયો। હિંમતનગર શહેરના હીરાબાગ વિસ્તારમાં યોજાયેલી નવરાત્રી આ વખતે કંઈ ખાસ બની છે। સામાન્ય રીતે નવરાત્રીમાં યૌવન ધન હિલોડે ચડતું હોય છે, પરંતુ હિંમતનગર શહેરમાં ચાલતી બુલેટ રાઇડ ક્લબ દ્વારા આ નવરાત્રીમાં માત્ર યૌવન ધન નહીં પરંતુ વૃદ્ધો કે જે પોતાના પરિવારથી તર છોડાયેલા છે તે લોકો માટે ખાસ નવરાત્રીનું આયોજન કરવામાં આવ્યું। હિંમતનગર શહેરની અચલા સંસ્થાના દરેક વૃદ્ધો એક જીવતી વાર્તા છે। તેમને તેમના સંતાનોએ જ્યારે સેવા કરવાનો વખત આવ્યો ત્યારે ઘરના ઉંબરેથી તેમને બહાર હડસેલી દીધા તો ભગવાને જાણે બીજા દરવાજા ખોલ્યા હોય તેમ હિંમતનગરમાં ચાલતી બુલેટ રાઇડના 60થી વધુ યુવાનો હવે આ માવતરના સંતાનો બન્યા છે અને તેઓ નવરાત્રી માણી શકે તે માટે તેમને હીરાબાગ ખાતે લાવ્યા। અહીં આવેલા વૃદ્ધોમાંથી કેટલાક વૃદ્ધે તો છેલ્લા 15 વર્ષથી નવરાત્રી માત્ર છાપાઓમાં અને ટીવીમાં જોઈ હતી, ત્યારે તેમનું આ સપનું પૂરું થતાં તેઓ ગદગદિત થઈ ગયા હતા। બ્યુરો ચીફ આબિદ અલી ભૂરા, સાબરકાંઠા। ટકોરવા જેવું હોય તો ટકોરજો। આપણે જ્યારે નાના હતા, બાળક હતા, આપણે ઘણી બધી ભૂલો કરી હશે, ઘણી બધી મસ્તી તોફાન, ઘણી બધી એવી અળવિતરા વેળા જેને કહીએ આપણે કર્યા હશે। તેમ છતાંય આપણા મા બાપે ક્યારે આપણને ક્યાંય મૂકી આવવાની મનમાં વિચાર પણ લાવ્યા નથી અને આજે આપણને એવું જોઈને ખરેખર દુઃખ થાય કે એક મા બાપ કચકચ કરે છે કે રોકટોક મગજમાં લઈને આવા કહેવાય ને આપણને જેને જન્મ આપ્યો છે ધરતી પર એવા મા બાપને જો આપણે ઘરડાઘરમાં મૂકીએ તો જીવું બેકાર છે। લોકોનો પણ એવો મેસેજ આપવાનો પ્રયત્ન કરીશું કે જે છે એનાથી વધારે સંસ્થાઓ આમ તો ના ખુલે, કારણ કે એટલા ઘરડા મા બાપ છે એ વૃદ્ધાશ્રમમાં ભરતી થઈ રહ્યા છે। આજે હીરાબાગ સોસાયટીની અંદર જે નવરાત્રિનું આયોજન થઈ રહ્યું છે, નવરાત્રિ ઘણી બધી જગ્યાએ થાય છે, પણ આજે આ નવરાત્રિની અંદર અમે અહીંયા આંચલ વૃદ્ધાશ્રમમાંથી ઘણા બધા વૃદ્ધો એવા કે જેમને આગળ પાછળ કોઈ નથી, એમના સંતાનોએ એમના ઘર વિહોણા કરી દીધા છે, તો એમના આ દુનિયામાં કોઈ સંતાનના નામે કોઈ જ નથી, તો એમને આજે નવરાત્રિનો લાહો લાવવા માટે અમે અહીંયા સોસાયટીમાં લાવ્યા છીએ। એમને નવરાત્રિનો આનંદ કરાવીશું અને આજે એક સંતાન માટે તડપતા હતા, આજે અમારું બાઇક બ્રધર રાઇડર ક્લબ છે એ એમના માટે સંતાનને પણ સંતાનો બનીને આવ્યું છે। અહીંયા અમારા જેટલા પણ મેમ્બર્સ છે બધા એમના સંતાન રૂપે છે। આજે અમને અહીંયા અમે ગાડીમાં બેસાડીને લઈ આવ્યા છીએ, અમે એમને અહીંયા નવરાત્રિ રંગેચંગે બતાવીને પાછા અમે ગાડીમાં બેસાડીને એમના ત્યાં સ્થાને પહોંચાડી દઈશું અને એમના આત્માને શાંતિ થાય, એમના આત્માને મજા આવે એ પ્રકારનું આયોજન અમે આજે કરેલું છે બાઇક બ્રધર રાઇડર ક્લબના થ્રુ। તો હું એવું માનીશ કે આજે આપ દરેક યંગસ્ટરે આ વસ્તુ કરવી જોઈએ અને જ્યાં ને ત્યાં મોકો મળે ત્યાં કંઈક ને કંઈક સેવાકીય પ્રવૃત્તિ કરવી જોઈએ। અસ્તુ, ધન્યવાદ। હીરાબાગ સોસાયટી સહકારી જીન હિંમતનગરના પટાંગણમાં સરસ મજાનું નવરાત્રિનું આયોજન થઈ રહ્યું છે। માં દુર્ગાનું આ પર્વ છે, આરાધનાનું પર્વ છે, તો આ ધાર્મિક પર્વમાં માતાજીની આરાધના 9 દિવસ કરી અને ખૂબ રંગેચંગે સ્વાસ્થ્યમાં આજે આયોજનમાં જે આંચલ વૃદ્ધાશ્રમમાં જે બહેનો હતા, જે વડીલો હતા, એમને અહીંયા રાઇડર ગ્રુપ દ્વારા તેડી લઈ આવવામાં આવ્યા અને એ હીરાબાગની સોસાયટીના એક ભાગરૂપે સૌ સાથે મળીને એક સરસ મજાના ગરબાનું આયોજન થયું ને એમાં સૌ ગરબે ઘૂમ્યા। ઓકે, શું નામ આપનું? પ્રોફેસર પ્રકાશભાઈ પટેલ।